અડધું ઇનામ। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આ ઘટના ત્યારે બની જ્યારે બાદશાહ અકબર અને બિરબલ પ્રથમ વખત મળ્યા હતા। તે સમયે બધા બિરબલને મહેશદાસ તરીકે ઓળખતા હતા। એક દિવસ સમ્રાટ અકબર બજારમાં મહેશદાસની ચતુરાઈથી ખુશ થઈને તેને ઇનામ આપવા માટે તેના દરબારમાં બોલાવે છે અને તેને એક ટોકન તરીકે તેની વિનંતી આપે છે। થોડા સમય પછી મહેશદાસ સુલતાન અકબરને મળવાનું નક્કી કરે છે અને તેના મહેલ માટે રવાના થાય છે। ત્યાં પહોંચ્યા પછી મહેશદાસ જુએ છે કે મહેલની બહાર ઘણી લાંબી લાઈન છે અને દરવાન દરેક વ્યક્તિને તેમની પાસેથી કંઈક લઈને જ અંદર જવા દે છે। મહેશદાસનો વારો આવ્યો ત્યારે તેણે કહ્યું કે મહારાજે મને ઇનામ આપવા બોલાવ્યો છે અને તેણે સુલતાનની વિનંતી બતાવી। દરવાન લોભી બન્યો અને કહ્યું કે તે તને એક જ શરતે અંદર જવા દેશે, જો તું તેને ઇનામનો અડધો ભાગ આપશે। દરવાનની વાત સાંભળીને મહેશદાસે કંઈક વિચાર્યું અને તેની સલાહ માનીને મહેલમાં ગયા। કોર્ટમાં પહોંચ્યા પછી તે પોતાનો વારો આવે તેની રાહ જોવા લાગ્યો। મહેશદાસનો વારો આવ્યો અને તે દેખાયો કે તરત જ બાદશાહ અકબરે તેને જોતા જ ઓળખી લીધો અને દરબારીઓની સામે તેની ખૂબ પ્રશંસા કરી। બાદશાહ અકબરે કહ્યું, મહેશદાસને કહો, તને ઇનામમાં શું જોઈએ છે? મહેશદાસે કહ્યું ત્યાં સુધી કે મહારાજ, હું જે માંગું તે મને ઇનામ આપશો। બાદશાહ અકબરે કહ્યું કે અલબત્ત, તમારે જે જોઈએ તે માંગ। ત્યારે મહેશદાસે કહ્યું કે મહારાજે મને તેની પીઠ પર 100 કોરડા મારવાનું ઇનામ આપો। મહેશદાસની વાત સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને બાદશાહ અકબરે પૂછ્યું કે તેને આ કેમ જોઈએ છે। પછી મહેશદાસે દરવાજે બનેલી આખી ઘટના સંભળાવી અને અંતે કહ્યું કે મેં વચન આપ્યું છે કે હું દરવાનને અડધો ઇનામ આપીશ। ત્યારે અકબર ગુસ્સે થઈ ગયો અને તેણે દરવાને 100 કોરડા માર્યા અને મહેશદાસની બુદ્ધિમત્તા જોઈને તેને પોતાના દરબારમાં મુખ્ય સલાહકાર તરીકે રાખ્યો। આ પછી અકબરે પોતાનું નામ મહેશદાસથી બદલીને બિરબલ રાખ્યું। ત્યારથી લઈને આજ સુધી અકબર અને બિરબલની ઘણી વાતો પ્રખ્યાત થઈ છે। વાર્તામાંથી બોધ: આપણે આપનું કામ ઈમાનદારીથી અને કોઈ પણ લોભ વગર કરવું જોઈએ। જો તમે કંઈક મેળવવાની અપેક્ષા સાથે કંઈક કરો છો, તો તમારે હંમેશા ખરાબ પરિણામોનો સામનો કરવો પડે છે, જેમ કે આ વાર્તામાં લોભી દરવાજા સાથે શું થયું। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।